હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બરોડાનો ફેમસ લીલો ચેવડો. આ લીલો ચેવડો તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકશો અને ટેસ્ટમાં સેમ બરોડાના લીલા ચેવડા જેવો જ બનશે. હું તો કહીશ કે એના કરતાં પણ ખૂબ સરસ તમે ઘરે આસાનીથી બનાવી શકશો. તો એના માટે આપણે સૌથી પહેલાં બટાકા લઈશું. મેં 2 મોટા બટાકા લીધા છે અને જે આ નવા બટાકા આવે એ જ છે. એના માટે તમારે આવી ઝીણી નથી લેવાની, પણ જે મોટા હોલવાળી છીણી આવે એવી છીણ લેવાની છે, જેથી એનું છીણ મોટું પડે. તો સૌથી પહેલાં આપણે બટાકાને છીણીથી છીણી લઈશું. તમે જોઈ શકો છો કે આ છીણીથી કેવું સરસ મોટું છીણ તૈયાર થયું છે. હવે આ છીણને આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું. આપણે બટાકામાં રહેલો બધો સ્ટાર્ચ કાઢી નાખવાનો છે, એટલે એને સરસ સારી રીતે 2 થી 3 વખત ધોવાની છે. આ ત્રીજી વખત હું ધોઉં છું. તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ ચોખ્ખું છે, એટલે બટાકામાં રહેલો સ્ટાર્ચ બધો નીકળી ગયો છે. તો બટાકાને પાણીમાંથી બહાર કાઢી લઈશું. અને આ ચણાની દાળ છે, જેને મેં 5 થી 6 કલાક માટે પહેલેથી પલાળીને રાખી છે, એનું પાણી પણ કાઢી લઈશું. અને હવે આ બટાકાની છીણને આપણે એક નેપકિનમાં સૂકવી દઈશું. આને આપણે વધારે નથી સુકાવવાની, 15 થી 20 મિનિટ માટે જ આપણે પંખા નીચે રાખીશું, જેથી એમાં રહેલું પાણી બધું નીકળી જાય. અને આ ચણાની દાળને પણ આપણે કોરી કરી લઈશું. હવે આપણો 15 મિનિટ પછી આપણી આ બટાકાની છીણ સરસ કોરી થઈ ગઈ છે. હવે એને તળી લઈશું. એને આપણે હાઈ ફ્લેમ ઉપર તળીશું પહેલાં, અને પછી થોડો ગેસ ધીમો કરી દઈશું. આ બટાકાને તળતા તમારે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. આને તમારે બ્રાઉન નથી કરવાની, વ્હાઈટ કલર રહે ત્યાં સુધી જ તળવાની છે. અને પછી આપણે એને તેલમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી બટાકાની છીણ એકદમ વ્હાઈટ જ છે. આ રીતે આપણે બધી છીણને તળી લઈશું. હવે આપણે જે ચણાની દાળ સૂકવી હતી એને પણ તળી લઈશું. ચણાની દાળ પણ આપણી સરસ તળાઈ ગઈ છે. એને આપણે બહાર કાઢી લઈશું. ત્યાર પછી અંદર કાજુને તળીશું. આ કાજુના મેં વચમાંથી 2 પીસ કરી લીધા છે. ત્યાર પછી આપણે જે સૂકી દ્રાક્ષ આવે છે એને પણ તળી લઈશું. એ અંદાજે મેં 1 મોટી ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે. હવે આ કાજુ, ચણાની દાળ અને દ્રાક્ષને આપણે ચેવડા ભેગી મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી એક પેનમાં આપણે 2 ચમચી તેલ લઈશું. પછી અંદર 1 મોટી ચમચી તલ ઉમેરીશું. ત્યાર પછી અંદર 2 લીલા મરચાં, મીઠો લીમડો અને 1 ચપટી હિંગ ઉમેરી અને એને સાંતળી લઈશું. મરચું, તલ અને લીમડો સરસ શેકાઈ જાય પછી અંદર આપણે 1/4 કપ પાણી ઉમેરીશું. ત્યાર પછી અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર પાવડર ઉમેરી અને એને સારી રીતે હલાવી લઈશું. ત્યાર પછી અંદર ચપટી લીંબુના ફૂલ ઉમેરીશું, કેમ કે આ ચેવડો થોડો ખાટો અને ટેસ્ટમાં મીઠો હોય છે. ત્યાર પછી અંદર 2 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. તમે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો, પણ આટલા બટાકામાં 2 મોટી ચમચી ખાંડ
તો જોઈશે જ, તો જ એનો ટેસ્ટ આવશે. પછી આપણે થોડી ચાસણી તૈયાર થઈ જાય એટલે કે આપણે થોડી ચીકણાહટ આવે અને એક તાર જેટલી ચાસણી થાય પછી એને ગેસ બંધ કરી અને આ ચેવડાની અંદર મસાલાને ઉમેરી દઈશું અને ત્યાર પછી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું ઠંડુ થાય એટલે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આપણો લીલો ચેવડો કેવો સરસ તૈયાર થયો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો છે. આને તમે 4 થી 5 દિવસ માટે બહાર અને ફ્રીજમાં તમે 1 મહિના સુધી આ રીતે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકશો.